વલસાડના પારડીમાં સામે આવ્યા છે ચોંકાવનારા દ્રશ્યો। દુકાનની બહાર એક વ્યક્તિ ગટરમાં ગરકાવ થયો। દુકાનની બહાર ફોન પર વાત કરતો હતો અને અચાનક ગટરમાં પડ્યો। દુકાન સંચાલક ગટરમાં પડ્યો હોય તેવી ઘટના બની છે। માત્ર ઊભો રહેતા ગટર લાઇન પરનો પથ્થર તૂટી ગયો। ગટરમાં પડેલા વ્યક્તિને ઈજા થતા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા તંત્ર સામે સવાલ ઉઠ્યા છે। જો ગટર વધુ ઊંડી હોત તો મોટી જાનહાનિ થઈ હોત। તંત્રની કામગીરીને લઈને સવાલ ઉઠી રહ્યા છે। अब જુઓ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં દુકાન સંચાલક છે જે બહાર ફોન પર વાત કરી રહ્યો છે અને તે જ સમયે ગટરનું ઢાંકણું તૂટી જાય છે અને અચાનક ગટરમાં ગરકાવ થાય છે। ફોન લાઈન પર સંવાદદાતા ઉમેશ જોડાઈ ચૂક્યા છે। ઉમેશ, જે ઘટના બની છે, હાલ જે દુકાન સંચાલક છે ગટરમાં પડે છે, જો કે સદનસીબે જીવ પણ બચી ગયો છે, પણ ખૂબ ગંભીર બેદરકારી કહી શકાય। જી મિત્તલ, ચોક્કસથી જે રીતે પારડી તાલુકાના જે નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવે પાસે જે આ ગટર છે તે આની ઘટના સામે આવી છે। જે મોબાઈલ દુકાન સંચાલક છે નિખિલ ગુલાની નામના, તેમાં પોતાની દુકાન બહાર જે ગટર છે તેના ઉપર ઉભી રહીને જે મોબાઈલ ઉપર વાત કરી રહ્યા હતા। તે સમયે આ ગટરનું ઢાંકણું તૂટ્યું હતું અને તેઓ ગટરમાં ખાબક્યા હતા। તેઓને ગંભીર ઇજા પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જે રીતે આ ઘટના બની છે તેને લઈને સ્થાનિકોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે સમયે આ ગટર બની રહી હતી તે સમયે જ સ્થાનિકો દ્વારા વાંધો ઉચકવામાં આવ્યો હતો કે જે ગટરનું કામ છે તે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું કરવામાં આવી રહ્યું છે। તેને લઈને સ્થાનિકો દ્વારા અગાઉ પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક જે તંત્રની બેદરકારીના કારણે તેનો ભોગ આજે દુકાન સંચાલક બન્યો છે। જો ગટર વધુ ઊંડી હોત તો દુકાન સંચાલકનો જીવ પણ જઈ શકે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે અને જે તંત્ર છે તેના સામે રોષ ઠાલવી રહ્યા છે। જી આભાર માહિતી બદલ।